કેમ છો મિત્રો? આ તાલીમમાં આવવા માટેનો પત્ર મળ્યો હોય અથવા તો ઘરમાં હમણાં ઘણા બધા લગ્નની જે આખી સિઝન પસાર થઈ એમાં કોઈકના લગ્નની કંકોત્રી આવી હોય, આપણે એકલા વાંચીને નિર્ણય લઈએ છીએ કે કોઈકને પૂછીએ છીએ કે જમવાનો સમય કેટલા વાગ્યાનો છે જોજો, જાન કેટલા વાગે નીકળવાનું છે જોજો. રજા માટેનો કોઈક પત્ર જો આપણા ગ્રુપ્સમાં આવે અને પછી આપણે કોઈકને કન્ફર્મ કરવું પડે કે રજા જ છે ને, શેની રજા છે, મરજિયાત છે કે પેલી છે. આનો અર્થ શું થયો કે આપણે બધા જ, એટલે આને માત્ર આપણા પૂરતી મુશ્કેલી સમજતા નહીં, આ વૈશ્વિક મુશ્કેલીમાં અત્યારે છીએ કે બે બાબતોમાં આપણી બરાબર કચાશ માણસોની પકડાઈ રહી છે. એ છે કે હવે આપણે વાંચીને સમજી શકતા નથી અથવા તો સમજીને વાંચી શકતા નથી. આ વાતને જો જરા જુદી રીતે કહીએ તો હવે આપણને કોઈકની જરૂર પડે છે. આપણે અત્યારે જોયું જ હશે કે કેટલા બધા લોકો વિડીયોઝ બનાવી રહ્યા છે કે આજે આવેલા પરિપત્રનો શું અર્થ થાય છે, આવો અમે તમને સમજાવીએ. આવું કેમ થયું? આવું એટલા માટે થયું કે આપણે સૌએ વાંચવાની અને સમજવા માટે વાંચવાની ટેવ છોડી દીધી છે. સ્ક્રીન ઉપર તમને બે અગત્યના વાક્યો દેખાશે. સમજીને વાંચીએ, વાંચીને સમજીએ. હરેશભાઈએ એમની વાત વખતે આ બે ક્ષમતાઓની વાત કરી જ હતી. એનો જે આ કરિક્યુલર ગોલ છે એ મુખ્ય ગોલ છે. હવે એમાંથી જે પહેલી ક્ષમતા છે કે વિવિધ લખાણને સમજવા માટે અર્થગ્રહણ માટેની વિવિધ વ્યૂહરચનાઓ, એટલે કે અનુમાન કરવું, ધારણા કરવી, કલ્પના કરવીનો ઉપયોગ કરે છે. અહીંયા સમજો બરાબર કે કશુંક વાંચીને સમજી જાય એ ક્ષમતાની વાત નથી. એનામાં કઈ કેપેસિટી લાવવાની વાત છે કે એ પોતે સમજવા માટે આવી ટેકનિક્સ વાપરતો થાય, એનો ઉપયોગ કરતો થાય. અને આ જ કારણે આપણા બાળકો, જે હરેશભાઈએ એમનામાં બરાબર ડિટેલમાં કહ્યું છે કે પરખની આ બધી વાતોમાં નબળા પડ્યા. અહીંયા એક કોઈક પરીક્ષા માટેની તૈયારી કરાવવાની વાત નથી, પણ શું તમને લાગે છે ને કે જો આપણા બાળકોને જાતે વાંચીને સમજતા આવડી જાય તો એને ગુજરાતીની જ વાત નથી, એનું ગણિત, એનું પર્યાવરણ મોટો થયા પછી વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું વાંચન હોય, આપણી જેમ કોઈક પરિપત્ર વાંચવાનું એને થાય, તો એ બધા વાંચનમાં એને આ વ્યૂહરચનાઓનો ઉપયોગ આવી શકે એમ છે. તો જીવન માટે આટલી બધી અગત્યની જે ક્ષમતા છે એના માટે આપણે શું કરી શકીએ? આની કોઈ સ્ટેપ્સ છે એના, કે પછી ખાલી બસ છોકરાઓને વંચાઈ રાખો એની મેળે આવડી જશે એવું છે કે એનું કંઈક કરી શકીએ છીએ? જોઈએ તો પહેલું આપણે સમજવું પડશે કે વાંચન એટલે માત્ર અક્ષરોની ઓળખ નથી, આ એક આર્ટ છે. એટલે કશું માહિતી આપણે આ સ્મૃતિમાં આવી જાય એની નહીં. એ કોઈ પણ પ્રકારની માહિતી મળી હોય, એ પેરેગ્રાફ મળ્યો હોય, કવિતા મળી હોય કે કોઈ ટેબલ મળ્યું હોય કે એડવર્ટાઇઝમેન્ટ મળી હોય, તો એની ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ કરવાની આ કળા છે. અને આપણને ખબર જ છે કે કળા માટેના કેટલાક પગથિયા હોય અને પછી પ્રેક્ટિસ હોય. તો વારંવાર વંચાવવું એ એક જુદો મુદ્દો છે અને એની પર આપણે કેવું કામ કરાવી શકીએ? તો સૌથી પહેલાં સાવ ત્રીજા ધોરણમાં કે ચોથા ધોરણમાં કે પાંચમા ધોરણમાં તમે જ્યાં પણ કામ કરવા માગતા હોય ત્યાં બાળકોને કહો કે આ એક પેરેગ્રાફ છે અથવા તો નાનકડી વાર્તા છે કે ભલે 2-3 વાક્યનું કોઈક બીજી માહિતીવાળું વસ્તુ છે, એને મનમાં વાંચો, મૌન વાંચન. વાંચતી વખતે શું કરવાનું છે? હવે બાળકોને તમે કહો ને કે વાંચો, તો એ કંઈ ના વાંચે, અથવા તો કે હા વાંચી લીધું, તો એમને એવું કહેવાનું કે આ વાંચતી વખતે એમાં કયા કયા પાત્રો આવે છે એની પર ધ્યાન આપજે. એના પરથી હું પ્રશ્નો પૂછવાનું છે એવું બધું નહીં કહેવાનું. આમાં કઈ કઈ ઘટનાઓ આવે છે એની પર ધ્યાન આપજે. બહુ એવું મુશ્કેલી લાગતી હોય કે આ છોકરાઓ હજુ પણ એવા છે કે જે આવું નહીં ધ્યાન આપે, તો એમને આવું કામ સોંપવાનું કે ઓકે આ ફકરો વાંચો, આ વાર્તા વાંચો, એમાં જે નામ આવતા એની નીચે લીટી કરો, ઘટનાઓ આવતી નીચે આમ સાપોલિયા જેવું કરો, મુખ્ય જે ક્રિયાઓ આવતી એની આજુબાજુ કાઉન્સ કરો. આવું કંઈક કામ સોંપીએ. પણ સૌથી પહેલું કોઈકને આવું પ્રોસેસ કરવાની શરૂ કરવી હોય તો પહેલું એને છૂટા પાડતા આવડવું જોઈએ કે આ છે ને એ માણસનું નામ છે, આ છે એ ઘટના કહેવાય, આ જગ્યાનું નામ કહેવાય. જે બાળકોને આ જ ન ખબર હોય તો એ પછી આગળ જવાનું નથી. તો પહેલું કામ આવું કરાવડાવીએ. હવે આવું કરાવ્યા પછી પણ એવું બને છે કે કેટલાક વાક્યો એવા લાંબા હોય, સંકુલ હોય કે જેમાં મુશ્કેલી પડે કે હવે મારે શું કરવું? તો એના માટેની ટેકનિક છે આ કે શોભનાબેન માધવના પિતાના માતા છે. હવે કે કોણ શું થઈ ગયું? પિતાના માતાના પિતા શોભનાબેન, શું થયું? ના સમજણ પડી. આ તો મેં સાદું ઉદાહરણ લીધું છે સમજવા માટે. તો હું ઘણીવાર મારા વર્ગમાં બાળકોને હસતા હસતા કહું છું કે દરેક વાક્ય પાસે એક ભૂતની ચોટલી છે ને. તમને ખબર જ છે ને કે ભૂતની ચોટલી પકડી પાડીએ તો ભૂત આપણું કહેલું કરે. એટલે દરેક વાક્યની અંદર રહેલી ક્રિયા છે એ આ મુખ્ય જગ્યા છે. તો
એમને કહો કે આમાં શું છે, કઈ ક્રિયા છે, તો હોવાની ક્રિયા છે એ ક્રિયા છે. કોણ છે તો કે શોભનાબેન છે. શું છે શોભનાબેન તો કે તો માતા છે. કે એટલે કોના માતા છે તો કે માધવના પિતાના માતા છે. સારું, પિતાના માતાને શું કહેવાય? હવે ટૂંકું થઈ ગયું તો કે દાદી કહેવાય. તો શોભનાબેન શું થયા? માધવના દાદી થયા. આવું કોઈ પણ જગ્યાએ અજમાવી શકો. આજે મારે ગોધરા જવાનું છે તો શું છે, શું કરવાનું છે કે જવાનું છે. ક્યાં જવાનું છે કે ગોધરા જવાનું છે. કોને જવાનું છે તો કે મારે જવાનું છે. હવે આમાં બીજું ઘણું બધું ઉમેરેલું હોય કે ત્યાં જઈને મારે આવું કરવાનું છે, ત્યાંથી આવું કંઈક લાવવાનું છે, અને પછી મારે આવું થાય તો પાછા નથી આવવાનું. આવું ઘણું લાંબુ સંકુલ વાક્ય હોય તો પણ જો તમે જવું, ક્રિયાપદને બધા પ્રશ્નો પૂછવાના. એટલે હું એવું કહું છું કે ક્રિયાપદને પોતાની સામે લાઈન બેસો કે બેસ તો અહીંયા, હવે બોલ કોણ, શું, કેમ, ક્યારે, ક્યાં. આવા જેટલા પ્રશ્નો પૂછતા તમને આવડી જશે તો એ વાક્ય આપોઆપ પોતે અંદર શું અર્થ ગ્રહણ કરીને બેઠો છે એ અર્થને ગ્રહણ કરીને આપણને આપી દેશે કે લે ભાઈ, મારામાં આ અર્થ હતો, અમે તને ગ્રહણ આપી દીધું. આપણું અર્થગ્રહણ થઈ જશે. તો આવી ટેકનિક આપણે બરાબર સ્ટેપ બાય સ્ટેપ છોકરાઓને શરૂઆતના તબક્કે કરાવડાવવી પડે. બની શકે તો એક જ વાક્ય જ લઈએ આપણા પુસ્તકમાંથી, ગણિતમાંથી, પર્યાવરણમાંથી, ભાષામાંથી કોઈક એવું લાંબુ વાક્ય લઈએ અને એમને એવું કહીએ કે ચાલો સૌથી પહેલું કામ બોલો ભાઈ, આમાં કઈ ક્રિયા છે? એટલે કે સાહેબ આમાં તો ગાવાની ક્રિયા છે. શું ગાવાની ક્રિયા છે? તો કે આ ગાવાની ક્રિયા છે. કોણ ગાવાનું છે? તો કે આ ગાવાનું છે. કેવી રીતે ગાવાનું છે? તો કે આવી રીતે ગાવાનું છે. ક્યાં ગાવાનું છે? તો કે ભાઈ એ તો પ્રાર્થનામાં ગાવાનું છે. પ્રાર્થના ક્યારે છે? તો કે તો કાલે સવારે છે. આવી રીતે ક્રિયાને પ્રશ્નો પૂછવાની ટેકનિક છે એ આવા કોમ્પ્લેક્સ જે વાક્યો છે એના અર્થગ્રહણ કરવામાં પહેલું પગથિયું છે. તો શરૂઆતમાં આવી પ્રેક્ટિસ કરાવ્યા પછી કંઈ વારંવાર બાળકોને આની જરૂર પડવાની નથી. હવે જો તમને આ પગથિયા બરાબર સમજાઈ ગયા હોય કે આપણે કોઈ પણ ફકરાનું, વાર્તાનું કે આવું કંઈક અર્થગ્રહણ કરતાં શીખવવું છે તો પહેલું શું કરવાનું છે તો કે સૌ પહેલાં બધા બાળકોને એવું કહેવાનું કે આ વાર્તામાં હું તો આ પ્રેક્ટિસ તમને પર્યાવરણને ગણિતમાં કરાવવા માટેનું પણ સૂચન કરીશ કે પર્યાવરણ ગણિતની અંદર પણ કહો કે આ આખું પ્રકરણ આટલેથી આટલું આ પાનું વાંચો, એમાં કયા કયા માણસોના નામ આવ્યા, કયા પ્રાણીઓના નામ આવ્યા, કઈ ક્રિયાઓ આવી, એવું શોધી કાઢો. તો પહેલી વાર એને મૌન વાંચનમાં કશુંક શોધવા માટે આવું કરવાનું થશે. પછી એવું કહેવાનું કે હવે આમાંથી કયું વાક્ય એવું છે કે જેમાં એક સાથે ઘણી બધી વાતો જોડાયેલી હોય, એવું કયું વાક્ય છે, એમાંનું ક્રિયાપદ કયું છે? તો કે આ ક્રિયા આ છે. એને બધા પ્રશ્નો પૂછો. કયા કયા પ્રશ્નો પૂછવાના? કે શું છે, કોણ છે, કેમ છે, ક્યારે, ક્યાં, કેવી રીતે, આ બધા પ્રશ્નો પૂછો. અને આટલા પ્રશ્નો પૂછશો એટલે એ વાક્ય પોતે જ એનો અર્થ આપી દેશે. આટલું તમને બરાબર સમજાયું હશે. હવે તમે આપણે જે સામગ્રી તમને તાલીમમાં આપવામાં આવી છે એ સામગ્રીમાં જોશો તો ગુજરાતી, પર્યાવરણ અને ગણિત 3જા, 4થા અને 5મા ત્રણેય ધોરણના ફકરાઓ અને એના પરથી 5 પ્રશ્નો આપ્યા છે. એ દરેક પ્રશ્નની પાછળ કૌંસમાં તમે જોશો તો દરેકમાં જુદી જુદી વસ્તુઓ છે. એટલે દરેકમાં એવું નથી કે આ જ પ્રકારનું છે. જેમ કે પહેલો પ્રશ્ન હશે માત્ર વિગત શોધવાનો પ્રશ્ન હશે, બીજો પ્રશ્ન હશે તો વિગત વચ્ચેના સંબંધનો પ્રશ્ન હશે, અનુમાનનો પ્રશ્ન હશે. તો આવા 5 પ્રકારના પ્રશ્નો એક ફકરા પરથી બનાવીને આપે છે. યાદ રાખો કે આ ફકરા આપણા જ પુસ્તકોના ફકરા છે. હવે કોઈ બાળકને આ ફકરો વાંચીને એના 5 પ્રશ્નોના જવાબ જો આપતા આવડી જાય તો એ પોતાની જાતે એ પુસ્તક વાંચીને સમજતો થઈ ગયો એમ કહેવાય. તો તમારે શું કરવાનું છે કે આ બધા ફકરા પૈકી કોઈક એક ફકરાનું આ રીતે સ્ટેપ્સ બાય સ્ટેપ્સ કામ કરવાનું છે. તો સૌથી પહેલાં 3-3ના જૂથમાં બેસવાનું છે. હમણાં ના ઊભા થતા, હું કહીશ. તો 3-3ના જૂથમાં બેસવાનું છે. કોઈક એક ફકરો તમારા જૂથે પસંદ કરવાનો છે અને આપણે જે સ્ટેપ્સ કયા કે પહેલાં પાત્ર, ઘટના બધું શોધી કાઢો, કોઈ અઘરું વાક્ય લાગતું હોય તો એને ક્રિયા શોધીને એને પ્રશ્નો પૂછો. આવા સ્ટેપ્સ મુજબ એના જવાબો શોધો. આ જવાબો શોધ્યા પછી એવો વિચાર કરો કે હવે આપણે જો મારે આ તમે 3 બેઠા છો ને એમને વિચારવાનું કે મારે મારા વર્ગમાં આ કરાવવાનું તો હું કેવી રીતે કરાવડાવું, અને એના સ્ટેપ્સ લખી લેવાના છે. તો આ તમારું પહેલું કામ છે. હજુ પણ બેસજો. બીજું કામ છે કે હવે આ સિવાયનો કોઈક ફકરો લો. એ ફકરો પર્યાવરણ હોય, ગણિત હોય કે બીજી કોઈ પણ વાર્તાનો હોય, કોઈ પણ એક ફકરો લેવાનો છે અને એના પરથી આવા 5 પ્રકારના જે પ્રશ્નો આપણી સામગ્રીમાં આપ્યા છે એવા બીજા 5 તમારે બનાવવાના છે. એક પ્રશ્ન બનાવવાનો છે વિગત શોધવાનો, બીજો વિગત વચ્ચેનો સંબંધ શોધવાનો, વિગતનો એપ્લાય આમ વાંચીને પછી કંઈ ઉપયોગ ન કરવાનો એવું તો ન ચાલે, તેનો ઉપયોગ કરવાનો, તાર્કિક વિશ્લેષણ કરવાનો કે ભાઈ આમાં તર્ક લગાવે, અનુમાન જે ફકરામાં ના થયું હોય પણ પછી એવું કહેવામાં કે હવે આનું શું થયું હશે, તો ફકરામાં જેટલી વાતો આવી છે એના આધાર પર એ અનુમાન લગાવી શકે. તો એવા 5 પ્રશ્નો તમારે બનાવવાના છે.
આ 3 મિત્રોએ થઈને. આના સ્ટેપ્સ શું છે? હવે તમે એવું કહેશો કે ફકરો ઉકેલવાના સ્ટેપ્સ કહી દીધા, તો પ્રશ્નો બનાવવાના સ્ટેપ્સ શું છે? તો તમારે આખો ફકરો વાંચી જવાનો અને એમાંથી કેટલી માહિતી છે છૂટી પાડી દેવાની કે આની અંદર બસ સ્ટેન્ડની માહિતી આવી છે, ટેબલ એમાં જે આપ્યું છે એનું ટાઈમ ટેબલ આપ્યું છે એની વાત આવી છે, તો આવી માહિતી શોધી કાઢો. પછી જે એના પાત્રો હોય કે આવી જે બે માહિતી હોય એની વચ્ચેનો સંબંધ કોઈ કડી હોય એ શોધી કાઢો. એ માહિતીને આ વાંચીને પછી જીવનમાં શું કરવાનું હોય તો એ શોધી કાઢો. આવી જે અંદર ઘટના કે કોઈ ક્રિયા થઈ છે તેની પાછળનું કારણ શું હોય તો એની તપાસ કરો કે આવું કારણ આવું હોઈ શકે, આવું હોઈ શકે. આ બધું થયા પછી આ ફકરાના જે પાત્ર છે કે કોઈ ક્રિયા છે કે એના આધાર પર કોઈક નવી પરિસ્થિતિ ધારી લો. આટલું તમે કરી લો તો એના પરથી પ્રશ્ન બની જશે. માહિતી પસંદ કરી એના પરથી પ્રશ્ન બનાવી દો, એટલે એ પહેલા પ્રકારનો પ્રશ્ન થયો કહેવાય. બે વિગતો હોય એ વચ્ચેનો કોઈક સંબંધ તમે શોધી કાઢો અને એના વિશેનો પ્રશ્ન પૂછો એ બીજા પ્રકારનો કહેવાય. આ માહિતી જીવનમાં ક્યાં ક્યાં કામ લાગી શકે, કોઈક ટાઈમ ટેબલ વાંચીને હવે તમારે તમારા વર્ગનું પુસ્તકાલયનું એક તાસ અંદર ઉમેરી દો તો કેવી રીતે ટાઈમ ટેબલ બનશે એવો પ્રશ્ન તમે બનાવો તે જીવન સાથે જોડેલો કહેવાય. કોઈ કારણ તપાસવાનું હોય તો તર્ક અથવા તો વિવેચનાત્મક ચિંતન કર્યું કહેવાય. અનુમાન કરવા માટેનો પ્રશ્ન પૂછી શકો. તો આવા 5 પ્રશ્નો તમારે બનાવવાના છે. હું ફરીથી કહું છું, તમારે 2 કામ કરવાના છે. પહેલું કામ છે અહીંયા સામગ્રીમાં આપ્યા છે એ ફકરાઓના 5 પ્રશ્નોના જવાબ શોધવાના છે. એ જવાબ તમે કેવી રીતે શોધ્યા અને બાળકો પાસે શોધા હોય તો કેવી રીતે કરવાના એના પગથિયા લખવાના છે. અને બીજો કોઈક એક ફકરો પસંદ કરીને આવા 5 પ્રશ્નો બનાવવાના છે. યાદ રાખજો, માત્ર માહિતીના પ્રશ્નો ન બનાવતા, અને આ બનાવી દો એટલે આ બંને કામના બાળકો પાસે કેવી રીતે ફકરા પરથી કામ કરાવશો એના સ્ટેપ્સનો ફોટોગ્રાફ અને તમે જે ફકરો પસંદ કર્યો તે અને તેના પરથી બનાવેલા 5 પ્રશ્નો, આનો ફોટોગ્રાફ અમને મોકલવાનો છે. અને મોકલતી વખતે આ તમે 3 મિત્રોના નામ, 3 મિત્રોના શાળાના નામ સાથે મોકલવાનો છે. અને ફોટોઝ જરાક આપણા જે ફેસિલિટેટર મિત્રો છે જે કોર્ડિનેટ ત્યાં કરી રહ્યા છે ધ્યાન રાખે કે એ બધા જ અહીંયા વાંચી શકાય ને તેવા પ્રકારે મોકલવાના છે. તો અમે તમારા આ બધા ફોટોઝના જે અંદર માહિતી બધી આવવાની છે એ વાંચવા માટે ઉત્સુક છીએ. તો તમે હવે ગ્રુપમાં બેસશો 3-3ના અને આ 2 કામ કરી અને અમને ફોટોઝ મોકલશો. એ ફોટોઝ ઉપર જે પણ ફીડબેક હશે એ પછી આપણે એની પર વાત કરીશું. તો તમારે આ બંને કામ એટલે કે એક ફકરો પસંદ કરી એના જે પ્રશ્નોના જે જવાબ છે એ અને કોઈક બીજા ફકરા પરથી તમે નવા બનાવેલા 5 પ્રશ્નો એના ફોટોઝ અમને મોકલી આપજો. અમે તમારા ફોટોઝની રાહ જોઈ રહ્યા છીએ. એ ફોટોઝના આધારે અમે તમને ફીડબેક પણ આપીશું અને તમે વર્ગની અંદર વધારે સારી રીતે કેવી રીતે કામ કરી શકો એના આધાર પર અમે તમને મદદ કરી શકીશું એવું અમને લાગે છે. તમે પણ આ ફોટોગ્રાફ્સ અમને ખાસ અને હમણાં જ આ તમે બનાવી રહ્યો એટલે તરત જ મોકલવા માંડજો. થેન્ક યુ.